નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? હું સચિન સિંહ પરમાર આપ સર્વનું એક્યુરેટ ક્લાસીસની YouTube ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10 નું વિજ્ઞાનનું પેપર હતું. આશા રાખું છું બધાનું પેપર સારું ગયું હશે. પેપર જોતા ખૂબ જ સહેલું હતું. બરાબર? આજે આપણે ફટાફટ એનું સોલ્યુશન કરી દઈશું. બરાબર? અને પછી આપણો ગણિતનું પેપર છે એટલે એની તૈયારીમાં તમારે લાગી જાવ. હવે આ પેપર ખાલી તમે એક વખત જોઈ લો કેટલા સાચા પડે છે. બાકી જે લખાઈ ગયું છે એમાં કંઈ બદલાવાનું નથી. બરાબર? ફટાફટ સોલ્યુશન કરી દઈશું. હું તમારો ટાઈમ થોડો નહીં બગાડો. શું છે તો એક દ્રાવણ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે તેની pH લગભગ ખાલી જગ્યા છે છોકરાઓ. હવે પહેલા તમને ખબર છે તો pH 0 થી 7 હોય એસિડિક હોય. બીજી વાત કરીએ તો 7 થી 14 હોય તો એ કેવી હોય? બેઝિક હોય. અને 7 હોય તો કેવી હોય છે? તટસ્થ હોય છે. બરાબર? તો અહીંયા આપણે શું પૂછ્યું છે? ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે એટલે એસિડિક ની વાત છે મિત્રો. તો એસિડિક અહીંયા તો જો આ તટસ્થ, આ બેઝિક છે. આ જ એક એવો જવાબ છે કે જે શું છે? ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે એટલે એસિડિક. ડન છે? આગળ વધીએ આપણે. અહીંયા મિત્રો વાત કરીએ આપણે સરસ મજાના પ્રશ્નો આપેલા છે. તો નીચેનામાંથી બ્યુટેનનું આણ્વીય સૂત્ર કયું છે? હવે છોકરાઓ આમાં એક સૂત્ર આવે પણ અત્યારે આપણે સૂત્રમાં કરતા નથી. બરાબર? સીધું હું તમને જવાબ કહી દઉં છું કે આનો જવાબ C આવશે. C4H10. માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? તો મિત્રો મનુષ્યનું પૂછ્યું હોય તો 4 ખંડોનું, પણ આ તો માછલીનું પૂછ્યું છે એટલે આમાં જવાબ B આવશે. 2 ખંડોનું બનેલું છે. માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે મિત્રો. નેત્રપટલ આવે. શું આવે? નેત્રપટલ. આગળ વાત કરીએ. નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? ખાસ મિત્રો અહીંયા જોવાનું હતું. નથી કીધું છે, નથી. તો અહીંયા I2R એ છે, આ છે, આ એટલે પાવર દર્શાવતું ન હોય એટલે ઓપ્શન D IR2 એ સાચો જવાબ થશે. બરાબર? અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે તો આ અરીસો ખાલી જગ્યા છે. તો અહીંયા ઘણા બધા છોકરાઓએ માત્ર સમતલ અરીસો કર્યો છે પણ જવાબમાં અહીંના આ માત્ર બહિર્ગોળ અરીસો પણ નહીં આવે, અંતર્ગોળ અરીસો પણ નહીં આવે. જવાબ તમારો આવશે સમતલ અથવા બહિર્ગોળ અરીસો. બરાબર? બીજું બ્યુટેનોલ 4 કાર્બન ધરાવતું સંયોજન છે અને જેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે. મિત્રો અહીંયા તમને મેં કીધું તો ઓફલાઈન ક્લાસમાં નોન આવે. શું આવે? નોન. અને એવો તમને કઈક વિકલ્પ દેખાય છે છોકરાઓ? તો અહીંયા જો નોન, કીટોન, આ કીટોન એટલે તમારો જવાબ થશે કીટોન. ડન છે? અહીંયા K1 kWh ખાલી જગ્યા જૂલ. આની પણ આપણે વાત થઈ ગઈ હતી તો આમાં આવશે 3.6 ગુણ્યા 10 ની 6. 8 પ્રશ્નો, સરસ પ્રશ્નો. તો વિદ્યાર્થીને બધા પ્રશ્નો આવડે એવા હતા. બરાબર? આગળ આપણે 9મા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો અન્નવાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વહન ખાલી જગ્યા કહેવાય. તો મિત્રો અહીંયા સ્થળાંતર કહેવાય. શું કહેવાય? સ્થળાંતર. બરાબર? ચલો. પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિ ઉતરી આવે છે. તો મિત્રો આ તો બધા છોકરાઓને આવડે. શું છે? જનીન. શું આવે? જનીન. હવે એક ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા 40 સેન્ટીમીટર છે તો કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય. અડધી મિત્રો કેટલી? 20. કેટલી હોય? 20. બરાબર? ચલો. કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે તો મિત્રો આ તો પિત્તળ આવે. શું આવો? પિત્તળ. આગળ આપણે વાત કરીએ. આયોડિન અધાતુ છે પરંતુ તે ચમકદાર છે. આ વાત સાચી છે મિત્રો. આ ખરું આવશે. બીજી આપણે વાત કરીએ. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ મળે છે. મિત્રો આ ખોટું છે. આપણે તમને ખબર હોય તો આ કાચનો પ્રિઝમ છે, પ્રકાશનું કિરણ આવે પછી અહીંયાથી આમ બધા 7 અલગ અલગ રંગો હોય તો એમાં આવશે ઝા, ની, વા, લી, પી, ના, રા. તો રા મિત્રો રા તો છે. બરાબર? એ સૌથી ઓછું આવશે. બરાબર? ઓછા શું થાય છે? વિભાજન થતું હોય છે પ્રકાશનું. બરાબર? તો અહીંયા આપણો જવાબ ખોટો આવશે. બીજું, જે બાળકના પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર મળે તો એ છોકરો બને એ વાત તો બિલકુલ સાચી છે. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના એસિડિક ક્ષારના pH નું મૂલ્ય 7 થી વધુ હોય છે.
તો આ વાત મિત્રો તદ્દન ખોટી વાત છે, બરાબર, એટલે ખોટું આવશે. આગળ વાત કરીએ તો બે ચેતાકોષો વચ્ચે આવેલ ખાલી જગ્યા ભાગને શું કહેવાય છે? ચેતોપાગમ કહેવાય મિત્રો. શું કહેવાય? ચેતોપાગમ. તો વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે 2 મિનિટ. કેટલું હોય છે મિત્રો? 2 મિનિટ. મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ ટીટી બરાબર, એટલે કે કેપિટલ ટી અને સ્મોલ ટી, અહીંયા બંને સ્મોલ ટી છે, એમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડવાનું છે મિત્રો. સરસ મજાનો પ્રશ્ન હતો, બરાબર. તો અહીં પણ આપણે લખી દઈએ જો ફટાફટ. અહીંયા લખી દઈએ આપણે પ્રભાવી બંધારણ. તો આમાં આવશે ટીટી અને અહીંયા આવશે ટી સ્મોલ ટી. અને અહીંયા આપણે પ્રચ્છન્ન બંધારણની વાત કરીએ તો અહીંયા આવશે ખાલી સ્મોલ ટી. ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમારા 20 પ્રશ્નો, હા 20 માં બાકી છે. વિદ્યુત સ્થિતિમાન તફાવતમાં શું આવશે મિત્રો? તો વોટ મીટર આવશે. શું આવશે? વોલ્ટ મીટર. બરાબર. હવે જોડકા પહેલા સરસ મજાના તો કરોડરજ્જુ છે એ મિત્રો પરાવર્તિત ક્રિયા સાથે, બરાબર. અહીંયા આપણે વાત કરીએ લંબમજ્જા, તો એ લાળ રસનું ઝરવું અને ઉલટી થવું. ઘાસ તો એમાં આવશે ઉત્પાદકો અને હરણ આવશે પ્રાથમિક ઉપભોગ્યો. તો આ 24 પ્રશ્નો સેક્શન એ આપણે કરી દીધા છે.